વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 11માં રાષ્ટ્રીય એકતા બાબતે શીખી ગયા છો. તો આ પ્રકરણમાં પણ આપણે ભારતમાં વસતી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતા વિશે આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ એમાં કે ભારતીય સમાજને આપણે સમજવા માટે મુખ્યત્વે ભારતનું બંધારણ જાણવું ખૂબ જરૂરી હોય છે. તો એવી જ રીતે ભારતીય સમાજને સમજવા માટે બીજું પાસા તરીકે સામાજિક સંસ્થાઓ પણ એટલી જ જરૂરી છે. તો એમાં મુખ્ય આપણે જોઈએ સામાજિક સંસ્થાના દરજ્જા તરીકે જોઈએ તો કુટુંબ વ્યવસ્થા છે, એની અર્થવ્યવસ્થા છે અને એની જ્ઞાતિ વ્યવસ્થા છે. તો કુટુંબ વ્યવસ્થાને આધારે આપણે જોઈએ તો બાળકનું પ્રથમ સામાજિકરણ તેમના કુટુંબમાં થાય છે, એટલે કે ત્યાં એનો ઉછેર થાય છે, ત્યાં તેનું સાતત્ય જળવાય છે. બાળક ત્યાં માતા પિતા એ કુટુંબના વડા તરીકેની ઓળખ મેળવે છે. તો બાળકનું પ્રથમ સામાજિકરણ એક પ્રથમ સોપાન આપણને એના કુટુંબ વ્યવસ્થા પર જોઈ શકાય. એવી રીતે અર્થવ્યવસ્થા છે. આજે માનવી આજીવિકા માટે સતત સંઘર્ષ કરે છે, મહેનત કરે છે, રોજીરોટી મેળવવા માટે સતત સંઘર્ષ કરે છે. તો ત્યારે તેને મુખ્યત્વે અર્થતંત્ર એને મજબૂત બને છે. એવી રીતે એ અર્થવ્યવસ્થામાં એ વ્યક્તિ એક મહત્ત્વનો એક નાગરિક બની જાય છે. એવી રીતે જ્ઞાતિ વ્યવસ્થા પણ એવી રીતે જ છે. વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિના દરજ્જામાં રહીને પણ પોતાનું ધર્મથી માંડીને એ ઉદ્ભવ સ્થાન સમજીને મૂળ પાયો સમજે છે અને તે કાર્ય કરવા માટે તે પ્રેરાય છે. મિત્રો, આપણે જોઈએ સૌ પ્રથમ એક વસ્તી મુદ્દો છે. આપણે દાખલા તરીકે આપણને પહેલો મુદ્દો આપણે જોઈએ વસ્તી છે. આજે વસ્તી એટલે શું? વસ્તી આપણી કોની કહેવાય? તો આપણે એની વ્યાખ્યા જોઈએ. ખાસ કરીને એમાં સમાજની સંખ્યાને માનવ વસ્તી તરીકે ઓળખાય છે. એટલે કે વસ્તી કોને કહી શકાય? તો આપણને સમાજમાં વ્યક્તિઓની સંખ્યાને આપણને માનવ વસ્તી કહેવાય. કોઈ પણ સમાજ વસ્તી વિના ન હોઈ શકે. સમાજે વસ્તીનું જાળવણી કરવાનું કાર્ય કરે છે. વસ્તી જાળવણી કરવાની પ્રાથમિક અને સાર્વત્રિક જરૂરિયાત છે. જેમાં મુખ્યત્વે આપણે એમ જોઈએ ખાસ જન્મદર, મૃત્યુદર અને સ્થળાંતર થયેલ વ્યક્તિઓની સંખ્યા કે જે વસ્તીના કદ પર નિર્ભર છે અને અસર કરે છે. એ મુખ્ય આધાર તરીકે આપણે ગણી શકાય કે વસ્તીનો દર શેના પર આધારિત છે? તો વસ્તીના જન્મદર, મૃત્યુદર અને વસ્તીના કદ પર તે આર્થિક અસર કરે છે. એવી રીતે આપણે બીજો મુદ્દો જોઈએ વસ્તી વૈવિધ્ય. વસ્તી વૈવિધ્ય છે. આજે કોઈ પણ સમાજ, કોઈ પણ દેશ આજે વસ્તી વૈવિધ્ય આપણે જોવા જ મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ એનું વય જૂથ છે, એનું લિંગ પ્રમાણ છે, શહેરી જૂથ, ગ્રામ્ય જૂથ, સાક્ષરતા, ભાષાકીય, અર્થવ્યવસ્થા વગેરે પ્રમાણમાં આપણે એનું પ્રમાણ અલગતાપણું આપણને ચોક્કસ જોવા મળશે. તો આ એ પ્રમાણે આપણને વ્યક્તિ પોતાના કાર્યથી સુખાકારીમાં એક જાગૃતિ ફેલાવે છે. એમાં આપણે કહી શકાય શેમાં? વસ્તી વૈવિધ્યમાં. એવી રીતે આપણે ત્રીજો મુદ્દો છે મિત્રો કે ધાર્મિક વૈવિધ્ય. ધાર્મિક વૈવિધ્ય આપણે કોને કહેવાય? જગતના તમામ ધર્મના લોકો વસવાટ કરે છે. આપણે એ વ્યાખ્યા તરીકે જોઈએ જગતના તમામ ધર્મના લોકો વસવાટ કરે છે અને તે પોતાની આચાર સંહિતા
આચારસંહિતા ધરાવે છે. એટલે કે તે ધાર્મિક સાહિત્યમાં પોતાને ચોક્કસ એનો આધાર બનાવે છે. આજે ધાર્મિક સાહિત્યમાં ભારતમાં દરેક વિવિધતા જોવા મળે છે. જુઓ, વસ્તી જૂથમાં એના કોષ્ટક આપણે જોઈશું. ભારતમાં અને ગુજરાતમાં કેટલા ટકા ધર્મ પ્રમાણ કેટલું છે એ એના કોષ્ટક આધારે આપણે જાણી શકાશે. તો મિત્રો આપણે અહીંયા જોઈએ, ખાસ કરીને જોઈએ કે ધર્મ એનું પ્રમાણ અને ભારત અને ગુજરાત. આપણે સૌ પ્રથમ જોઈએ કે સૌથી બહુમતી ધરાવતો ધર્મ કયો? તો આપણે ખ્યાલ આવે કે હિન્દુ ધર્મ છે. સૌથી વધુ વસ્તી ધરાવતો બહુમતી સમાજ કહેવાય. તો એવી રીતે આપણને ભારતમાં સૌપ્રથમ 80% જે ભારતમાં એનું સરેરાશ ધર્મ પાળનાર લોકોનું પ્રમાણ છે. તો એવી જ રીતે ગુજરાતમાં પણ 88% 57% જેટલું એનું પ્રમાણ છે, લોકોનું પ્રમાણ છે ગુજરાતમાં. એવી રીતે આપણે જે ઇસ્લામ ધર્મ છે, વિદ્યાર્થી મિત્રો આપણે એમ થશે ભારતમાં સૌથી મોટો લઘુમતી ધાર્મિક સમુદાય કયો? તો આપણને ઇસ્લામ સમુદાય છે. તો સૌ પ્રથમ ભારતમાં 14.23% જેટલું પ્રમાણ હતું અને જ્યારે ગુજરાતમાં 9.67 છે. એવી રીતે આપણે અહીંયા જોઈએ ખ્રિસ્તી ધર્મ છે. એમ સામાજિક કોટિક્રમ પ્રમાણે એમાં એની ગોઠવણી કરવામાં આવેલી છે. જો તો ખ્રિસ્તી ધર્મ 2.30% છે, તે ત્યારે 0.52 છે. ક્યાં છે? ગુજરાતમાં છે. તો એવી જ રીતે આપણે શીખ ધર્મ છે, એવી જ રીતે આપણે બૌદ્ધ ધર્મ છે. તો શીખ ધર્મને 1.72 છે, 0.10 છે. તો એના કરતાં પણ કોટિક્રમ પ્રમાણે એનો ઘટતો પ્રમાણ આપણને જોવા મળે છે. એટલે કે લોકોનું ધર્મનું પ્રમાણ ત્યાં ગુજરાતમાં એ ભારતમાં ઓછું છે. એવી રીતે આપણે બૌદ્ધ ધર્મ છે. જુઓ, 0.70 અને 0.05, એટલે કે શીખ ધર્મ પાળતા લોકોનું પ્રમાણ અહીંયા દેખાય છે. એવી રીતે છેલ્લે આપણે જોઈએ જૈન ધર્મ છે, 0.37 અને 0.96 છે. એટલે કે નહીવત છે, ઓછું છે. એટલે કોઈ ધર્મમાં માનતા નથી એવા 0.24 નગણ્ય કહી શકાય કે એમાં 0.10 છે એટલા ગુજરાતમાં એનું પ્રમાણ છે. એટલે કે આપણે એમ કહેવાય ભારતમાં ધર્મ પ્રમાણે સામાજિક કોટિક્રમના દરજ્જા પ્રમાણે ભારતમાં અને ગુજરાતમાં ધર્મ પાળનાર લોકોનું પ્રમાણ ક્રમાનુસાર માપદંડ પ્રમાણે ગોઠવણી કરવામાં આવેલી છે. એ આપણે કોષ્ટકને આધારે આપણે જોઈ શકાય છે. જુઓ, ત્યાર પછી આપણે જોઈએ બીજો મુદ્દો છે. એના પછી ચોથો મુદ્દો તરીકે આપણે જોઈએ સાંસ્કૃતિક વૈવિધ્ય. જુઓ, સાંસ્કૃતિક વૈવિધ્ય છે. મિત્રો આપણે જોઈએ આજે ઐતિહાસિકથી દ્રષ્ટિથી જોઈએ તો મોહેંજો-દડોથી શરૂ કરીને હડપ્પા સુધી આજે અનેક વિકાસની નજરે તરફ આપણે જોઈ રહ્યા છીએ. વેદકાલીન, ઉત્તર વેદકાલીન, બ્રિટિશ યુગ, મધ્યયુગ, ગુપ્ત યુગ, આજે એની ચિત્રકામની દ્રષ્ટિએ આજે ભારત દેશ ધમધમતો રહ્યો છે. દરેક વ્યક્તિના કાર્યમાં અલગ અલગ વિવિધતા દેખાય છે. કોઈને વહીવટમાં શોખ છે, તો કોઈ ચિત્રકામ કરવામાં શોખ છે, કોઈ નૃત્ય કરવામાં શોખ છે, તો દરેકની કોઈ અને નાટ્યકૃતિ રચવામાં પણ કોઈકની છે. તો દરેક ધર્મને જુદા જુદા સંસ્કૃતિના લોકો ધર્મને સામાન્ય સાધનનું કાર્ય, ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ કરવાનું કાર્ય પણ એમાં એક અગત્યનો પણ ભાગ ભજવે છે. એવી રીતે આપણે જોઈએ તો દરેકે પોતાની એવી રીતે સંસ્કૃતિ પ્રમાણે પોતાની જીવનશૈલી એક સંસ્કૃતિનું મૂલ્ય સર્જે છે. જુઓ તો ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, એટલે કે કાશ્મીરથી કન્યાકુમારી અને કોલકાતાથી કચ્છ તરફ આજે વિકાસની નજરે આપણે મહત્વનું એક સ્થાન આપે છે. એટલે મોટો એક અભિગમ કેળવે છે એમ કહી શકાય. તો આપણે એના આધારે સાંસ્કૃતિક વૈવિધ્ય પણ આપણે કેટલા પ્રમાણે વિવિધતાથી આધારે એકતાના દર્શન તરીકે જોઈ શકાય છે. જુઓ એવી રીતે આપણે જે પાંચમો મુદ્દો છે જે આપણને ખાસ એમાં જોઈએ કે જે ઉત્સવો છે. ઉત્સવ તરીકે આપણે જોઈએ ભારતના રાજ્યો અને ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખૂબ જ પ્રેમભાવથી, લાગણીથી, સંયમથી ઉજવે છે. હોળી, દિવાળી, દશેરા, ક્રિસમસ, ધરુ પર ખ્રિસ્તીને ખેતીને ફસલને મનાવતો ઉત્સવ, અસમમાં બિહુ છે, તમિલનાડુમાં પોગલ છે, કેરળમાં ઓણમ છે, ઉત્તર ભારતમાં બૈસાખી છે વગેરે. તદુપરાંત બૌદ્ધ પૂર્ણિમા જયંતિ, મહાવીર જયંતિની ઉજવણી ભારતમાં ખૂબ ઉત્સાહપૂર્વક કે જે ઉજવણી કરવામાં આવે છે. એવી જ રીતે
આજે ભાષાના દરજ્જો તરીકે આપણે જોઈએ તો એમાં ખાસ કરીને ભાષા દરજ્જો છે. જુઓ, ભાષામાં પણ એટલી જ એવી પ્રકારની વિવિધતા છે. જુઓ, ભાષામાં મોટે ભાગે આપણે જોઈએ તો ભારતમાં મુખ્યત્વે 22 ભાષાઓ બંધારણીય દરજ્જો આપવામાં આવેલી છે. ભાષામાં વિવિધતા અને બોલીમાં એકતાનું અથવા વિવિધતા પણ જોવા મળે છે. જુઓ, તો એમાં મોટે ભાગે આપણે જોઈએ 22 ભાષા જે બંધારણીય દરજ્જો આપવામાં આવેલો છે તો સંસ્કૃત, ફારસી, કન્નડ, તેલુગુ, મલયાલમ, મણિપુરી, ઉડિયા, ડોગરી વગેરે જેટલી ભાષાઓ જે આપણને વિવિધતા દેખાય છે. જુઓ, વિવિધ ભાષાઓ દરેક લોકો રાજ્ય પ્રમાણે ભાષાનો તે ઉપયોગ કરે છે. દરેક રાજ્યની ભાષા વિવિધતા એ એકતાના દર્શન કરાવે છે. ભાષાના આધારે પણ એમ કહેવાય કે ચોક્કસ એનું પ્રતિબિંબ છે. ભાષાનો એનો ઉપયોગ કરીને વ્યક્તિ આગળ વધે છે. સૌપ્રથમ વ્યક્તિ એમ કહેવાય છે દર 10 કહું વ્યક્તિને બોલી બદલાય તેમ ભાષાનો એ પ્રાદેશિકતા પણ તે બદલતો જોવા મળે છે. આ એક પ્રકારની વિવિધતા પણ આપણને અહીંયા દેખાય છે. આજે ભારત દેશ આજે વિવિધતાથી ભરેલો દેશ કહી શકાય. તો ભાષા છે, ધર્મ છે, રીત રિવાજ છે, સંસ્કૃતિ છે, દરેક પ્રમાણમાં એકતાનું વાતાવરણ એના આધારે જ આપણે જોઈ શકાય છે. એના પછી આપણે જોઈએ ને પોશાક છે. આજે દરેક જોઈએ આપણે ભારતમાં પોશાકની રીતે જોઈએ તો અનેક પ્રકાર વિવિધતા છે. જુઓ, પંજાબમાં પંજાબી છે પહેરવેશની રીતે તે રીતે, અને ગુજરાતમાં ગુજરાતી છે, બુરખા છે, રીધા છે. દરેક એમાં ભારતીય પોશાકની વિવિધતા આપણને દેખાય છે. જુઓ, ચોક્કસ આપણને દેખાય છે એના આધારે, અને એના આધારે એક વિવિધતાનો આધાર તરીકે આપણે લઈ શકાય છે. જુઓ, તો ભારતમાં મોટી ભાગે પોશાકની વિવિધતા છે, એવી રીતે ભાષાની વિવિધતા આવી, એવી રીતે ધર્મની આવી, એવી રીતે ઉત્સવની આવી, અને એવી રીતે એનો વસ્તી વૈવિધ્ય તરીકે લોકોની એકતાનું વાતાવરણ આપણે દેખાયું. દરેક પ્રકારે આપણે એમાં જુદા જુદા પ્રકારે આપણે ચોક્કસ જોઈ શકાયું. એવી રીતે આપણે છેલ્લે જોઈએ એમાં ખાસ કરીને ખોરાક છે. હવે પ્રદેશ અનુસાર ઉત્પાદનની દ્રષ્ટિએ વ્યક્તિની અસર, સીધી અસર એના ખોરાક ઉપર પડે છે. ખાસ કરીને મોટી ભાગે આપણે જોઈએ મેદાની પ્રદેશમાં વસતા લોકોનું મુખ્ય ખોરાક શું હશે તો ઘઉં, જુવાર, બાજરી એવી રીતે લોકોનો મુખ્ય ખોરાક તરીકે કહી શકાય. તો આગળ વધીએ, લોકો દરિયા કિનારે વસતા લોકોનું મુખ્ય પ્રમાણ એટલે કે ખોરાક શું હશે તો ભાત અને માછલા હશે. એટલે કે જેમ જેમ વિસ્તાર એના જ્યાં જ્યાં વાતાવરણ અનુકૂળતાને પ્રમાણે એ ખોરાકને આરોગતો હોય છે. એ કે એને પ્રકારની વિવિધતા છે. એવી રીતે દરેક લોકોની આ ખોરાકની રીતે, દાખલા તરીકે ગુજરાતમાં ગુજરાતી થાળી કહેવાય, પંજાબમાં પંજાબી થાળી કહેવાય, સાઉથ ઇન્ડિયન કહેવાય. એવી રીતે એક વિવિધતાની જૈન થાળી છે. એ દરેકે વિવિધતા આપણને દેખાય છે. એ પણ આપણે ખોરાકને એક મોટો આધાર એટલે કે વિવિધતાને એકતાના દર્શન પણ આપણે અહીંયા જોવા મળે છે. ચોક્કસ આપણે જોઈ શકાય છે. તો મિત્રો આપણે જોઈએ ભારતમાં વસ્તી વૈવિધ્ય વિશે આ ચોક્કસ આપણે કેટલીક બાબતો બરાબર શીખ્યા છે. આના આધારે આપણને ખ્યાલ આવે કે ભારતનું વસ્તી વૈવિધ્ય કોને આધારિત છે, કયા આધારે છે. તો આ મુખ્ય આધાર બિંદુને આધારે, આ કોષ્ટકને આધારે આપણે એનો જોઈ શકાય. તો એના પછીના પ્રકરણ આપણે પછી સાંસ્કૃતિક વૈવિધ્ય જોઈશું.